આપણે જાણીએ છીએ કે વેરિકોઝ વેઇન એ ખૂબ જ કોમન ડિઝીઝ છે। વેરિકોઝ વેઇનમાં પગમાં ફૂલેલી નસો દેખાતી હોય, એક્ઝેમા અલ્સર જેવા થઈ જતા હોય, પગમાં લીલા ભૂરા રંગની નસો દેખાતી હોય છે। પેશન્ટ જ્યારે બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરમાં આવે છે તો અમે પર્સનલી ઇવેલ્યુએટ કરીએ કલર ડોપલરથી અને પેશન્ટના રૂટ કોઝ એટલે કે એમનું જે પણ ડિઝીઝ છે એના મૂળ કારણને અમે શોધીએ છીએ। એવો જ આજે એક કેસ હું તમારી સાથે ડિસ્કસ કરવા જઈ રહી છું કે અમારા એક પેશન્ટને મલ્ટીપારા પ્રેગ્નન્સી એટલે કે એમની ફર્સ્ટ પ્રેગ્નન્સી 12 વર્ષનું એમનું બાળક હતું, એમના પછી સેકન્ડ પ્રેગ્નન્સી પછી થર્ડ પ્રેગ્નન્સી વખતે એમને પગની સાથે સાથે લોઅર એબ્ડોમલ પેઇન એટલે કે પેઢામાં પણ પેઇન સ્ટાર્ટ થઈ ગયું હતું અને આ પેઇનનું મૂળ કારણ શું છે એ એમને ઘણી બધી જગ્યાએ એમને બતાવ્યું પણ કોઈ જ ડૉક્ટર એમને તપાસી શક્યું નહીં। એટલે એ પેશન્ટે બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરમાં આવ્યું, અમે પર્સનલી કલર ડોપલર કરી અમારા ડૉક્ટર્સે એમનું રૂટ કોઝ જે હતું એ જાણ્યું, એમને એકચ્યુઅલી શું ડિઝીઝ છે એ જાણ્યું અને એની માટે એમને શું ટ્રીટમેન્ટ લીધી એ ટ્રીટમેન્ટ વિશે આપણે ડૉક્ટર મોહલ બેન્કર જોડે વાત કરીને જાણીશું। સો જે નિશાબેને કીધું કે આ પેશન્ટ છે એ વેરિકોઝ વેઇન સાથે એમને પગમાં તો દુખાવો હતો પણ જોડે જોડે લોઅર એબ્ડોમિનલ પેઇન એટલે પેલ્વિક પેઇન પેઢામાં પણ દુખાવો રહેતો હતો। સિવિયર મેન્સ્ટ્રુઅલ પેઇન, મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલી બધી એમને હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ થાય, પેઇન થાય, લેગ પેઇન થાય અને વેરિકોઝ વેઇનનો દુખાવો તો કન્ટિન્યુઅસ ચાલુ રહે પણ જે 3-4 ડેઝ સાયકલિકલ પેઇન હોય મેન્સ્ટ્રુઅલ સાયકલનું હેવી પેઇન અને એવરી ડે હેરાન થાય। વેરિકોઝ વેઇનની સાથે સાથે એમને પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ હતું। સો વોટ ઇઝ ધ પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ? જેમાં વેરિકોઝ વેઇન્સ આપણે જોઈએ છે કે પગમાં ફૂલેલી નસો દેખાય છે, આ નસો આપણે બહાર ચામડીમાં જોઈ શકીએ છીએ પણ આવી જ નસો જ્યારે અંદર એબ્ડોમનની અંદર જ્યારે ડેવલપ થાય છે, જે ઓવરી અને યુટ્રસ જેને સપ્લાય કરતી હોય ઓવરિયન વેઇન કે યુટ્રાઇન વેઇન, ઇન્ટરઇલિયાક વેઇન્સ, આ વેઇનમાં પણ જ્યારે રિફ્લક્સ ડેવલપ થાય ત્યારે પણ નસો મોટી ફૂલે છે પણ આ નસોને આપણે બહારથી જોઈ શકતા નથી કારણ કે ઉપર તો એબ્ડોમનનું કવર છે। ત્યારે પેશન્ટને પેઇન ફીલ થાય અને આ પેઇન કેવું હોય કે જ્યારે તમે લાંબો સમય બેસી રહો, લાંબો સમય ઊભા રહો ત્યારે જે બ્લડ સ્ટેગ્નન્ટ ભરાય આ બધી નસોમાં એટલે પેઢામાં દુખાવો થાય। પેશન્ટ લાંબો સમય બેસી ના શકે, ઊભા જ ના રહી શકે, કંઈ ને કોઈ એમને મૂવમેન્ટ કરવી જ પડે તો જે પેઇન એમને રિલીફ થાય। મેન્સ્ટ્રુઅલ સાયકલ વખતે તો આ જ્યારે બ્લડ સર્ક્યુલેશન વધી જાય ત્યારે આ પેઇન સિવિયર એગ્રેવેટ થાય, લોઅર એબ્ડોમન, લેગ્સ બંનેનું ઇન્વોલ્વમેન્ટ ડેવલપ થાય। ઇટ ઇઝ વેરી કોમન ઇન ટુ ધ મલ્ટીપારા પેશન્ટ, જ્યારે મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય એમાં બહુ જ કોમનલી જોવા મળે છે। હવે જ્યારે આ પેશન્ટ્સમાં ખાલી વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો સક્સેસફુલ જતા નથી। કેમ? કારણ કે વેરિકોઝ વેઇન્સ જે પગમાં ફૂલેલી દેખાય છે એના વાલમાં આપણે લીકેજ આપણે ચેક કરી અને એને બંધ કરી નાખીએ પણ ઘણી બધી વાર આ વેરિકોઝ વેઇન્સના જે લીકેજ છે એ અંદર પેઢુની વેઇન છે, ઓવેરિયન વેઇન અથવા યુટ્રાઇન વેઇન એમાંથી રિફ્લક્સ આવતો હોય છે। જ્યાં સુધી એ વેઇનનો રિફ્લક્સ એટલે એ વેઇનનું લીકેજ બંધ ના કરીએ ત્યાં સુધી પગની વેરિકોઝ વેઇનમાં સારું થતું નથી અને એ જ આ પેશન્ટમાં જોવા મળે છે। આ પેશન્ટને જ્યારે વેરિકોઝ વેઇનની તકલીફ હતી ત્યારે અમે જ્યારે થરો ઇન્વેસ્ટિગેટ કર્યું તો એમાં અને બેન્કર્સ વાસ્કુ હોસ્પિટલમાં ખાસ અમે શું કરીએ છીએ, વી ઇવેલ્યુએટ બાય અવર સેલ્ફ, વી નેવર રિલાય ઓન આઉટસાઇડ ડોપલર। એનું કારણ શું છે કે જ્યારે તમે પેશન્ટના સિમ્ટમ્સ પૂછો અને એની જોડે જોડે જ્યારે તમે ડોપલરને કોરિલેટ કરો ત્યારે તમને એક્ઝેક્ટ અંદાજો આવે છે કે ના આ સિમ્ટમ છે અને આ જગ્યા વાલમાં લીકેજ છે તો એ કોરિલેટ થાય છે, સો ધીસ ઇઝ અ કલ્પ્રિટ લીકેજ અને એને તમે ટાર્ગેટ કરો। પણ જ્યારે બીજા બધા જે સર્જન્સ છે, વાસ્ક્યુલર સર્જન્સ કે બીજા બધી સ્પેશિયાલિટી છે તે ડોન્ટ નો હાઉ ટુ ડુ ધ ડોપલર અને દેટ્સ વાય દે રિલાય ઓન ધ આઉટસાઇડ ડોપલર અને એમાં જ આવી બધી વસ્તુ એમનાથી મિસ થઈ જાય છે। સો જ્યારે આ પેશન્ટ અમારી પાસે આવ્યું અને એમને વેરિકોઝ વેઇન્સ હતી પ્લસ પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ, ઓવેરિયન વેઇનમાં રિફ્લક્સ હતો અને આને અમે સૌથી પહેલાં શું કર્યું કે વી હેવ સ્ટોપ ધ રિફ્લક્સ ઇન ધ ઓવેરિયન વેઇન એટલે જેમ આપણે એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે ઓવેરિયન વેઇનની વિનોગ્રાફી કરી, એમાં સ્મોલ આપણે કોઇલ્સ અમે એમ્બોલાઇઝ કરવા માટે રાખીએ છીએ। આ કોઇલ્સથી શું થાય કે જે રિફ્લક્સિંગ વેઇન હોય એ જે વેઇન જે બ્લોક થઈ જાય અને એને કારણે જે બ્લડ અશુદ્ધ લોહી ભરાઈ રહેતું હતું એ ના ભરાઈ રહે અને એને કારણે પેશન્ટના પેઇનમાં સિમ્ટમમાં ટોટલી રિલીફ જોવા મળે। સો ફર્સ્ટ વન વી હેવ ટ્રીટેડ ધ પેલ્વિક વેઇન કે જેમાંથી કલ્પ્રિટ હતું, જેમાંથી રિફ્લક્સ નીચે આવતો હતો એને અમે કોઇલ એમ્બોલાઇઝેશન કર્યું અને પછી જે પગની વેરિકોઝ વેઇન્સ હતી
એના માટે અમે વિનાસિલ ગ્લુ એમ્બોલાઇઝેશન કર્યું વિચ ઇઝ ટોટલી પેઇનલેસ ટેકનિક ફોર ધ વેરિકોઝ વેઇન્સ. આ બે કોમ્બિનેશન કર્યું એનાથી પેશન્ટ્સને કમ્પ્લીટલી રિલીફ થઈ ગયું. પેશન્ટ અને 1.5 થી 2 દિવસની અંદર ફર્સ્ટ ડે અમે પેલ્વિક વેઇન કર્યું, સેકન્ડ ડે અમે વેરિકોઝ વેઇન કર્યું અને આ 2 દિવસની અંદર પેશન્ટને કમ્પ્લીટલી પેઇન રિલીફ થઈ ગયું. નાવ પેશન્ટ ઇઝ વેરી હેપી. અને તમે વિચાર કરો કે 13 વર્ષનું ડ્યુરેશન, ફર્સ્ટ પ્રેગ્નન્સી, અને આજે તમે વિચાર કરો તો એમનું ફર્સ્ટ પ્રેગ્નન્સીથી બાળક છે એ 13 વર્ષ મોટું છે, 13 યર્સથી હેરાન થતા હતા અને એની આખી સારવાર અમે બેન્કર્સ વાસનો કરી અને શી ઇઝ ગિવિંગ બ્લેસિંગ ટુ અસ. જ્યારે પણ તમે કોઈ પણ રોગના મૂળ કારણ સુધી પહોંચી અને એની સારવાર કરો છો અને તો ચોક્કસ એનું રિઝલ્ટ સારું જ મળે છે અને પેશન્ટને હંમેશા ફાયદો થતો હોય છે. પણ જો રોગનું મૂળ કારણ શોધ્યા વગર ખાલી એમને એમ તમે સુપરફિશિયલ સારવાર કરો છો તો ઘણી બધી વસ્તુ મિસ થઈ જાય છે અને પેશન્ટ્સને સિમ્ટમ્સ જતા નથી. આવા જ ઘણા બધા પેશન્ટ્સ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં વેરિકોઝ વેઇનના ટ્રીટમેન્ટ આપીએ છીએ જે બીજા બધા ઓપરેટ કરેલા હોય પણ પેશન્ટને વેરિકોઝ વેઇનના જે વાલમાં લીકેજ હોય, રહી ગયું હોય, પેશન્ટને સિમ્ટમ્સ હોય અને એને કારણે પેશન્ટ હજી પણ હેરાન થતા હોય અને આની સારવાર જ્યારે અમે અમારે ત્યાં કરીએ છીએ તો પેશન્ટ્સને ખરેખર સિમ્ટમ ફ્રી ડ્યુરેશન થઈ જાય છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ કેસ. કંઈ પણ કોઈ ક્વેશ્ચન ડુ આસ્ક અસ, વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.